આદરણીય મુખ્યમંત્રી શ્રીને મેં અનેક વાર બેઠકોમાં જોયું છે, ખૂબ નજીકથી એમના વિચારો બી જોયા છે, હંમેશા પ્રયાસ કરતા હોય છે, ખૂબ સારી ભાષામાં પ્રશાસનને કહેતા હોય છે કે રાજ્યનો એક સામાન્ય નાગરિક એના લાભ માટે અગર કોઈ વિષય લઈને આવે તો એ વિષય પર અગર કોઈ ક્વેરી હોય તો એકના એક વ્યક્તિ એકના એક વિષયમાં ક્વેરી એક જ વાર નીકળવી જોઈએ. ક્વેરીનો જવાબ આવે તો પાછી ક્વેરી, ક્વેરીની ઉપર ક્વેરી, એ વિષયોમાંથી બહાર કઈ રીતે આવી શકાય તે માટે અલગ અલગ માધ્યમથી આ પ્રકારની કામગીરી પર વોચ કઈ રીતે રાખી શકાય તે માટે ટેકનોલોજીના માધ્યમનો બી સહાય લઈ રહ્યા છે. પરંતુ ટેકનોલોજી તો માહિતી આપી શકશે, પણ જ્યાર તક આપની વૃત્તિ નહીં બદલાય, ઘણા લોકો એવા હોય કે જેને કઈ જ કામ ના હોય તો બી સામાન્ય નાગરિકના સામાન્ય વિષયોની એકની એક ફાઇલ રિપીટેડ ઇન્ક્વાયરીઝ ક્વેરીઝની અંદરથી બહાર ના આવે તો એના કારણે ક્યાંક ને ક્યાંક સામાન્ય નાગરિકોને તકલીફ પડતી હોય છે. રાજ્ય સરકાર મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં તમામ વિષયોની અંદર ખૂબ મોટા પાયે સરળતાથી લોકોને લાભ મળી શકાય તે દિશામાં ખૂબ ઝડપથી આગળ વધી રહી છે.